હે ગણપતિ દાદા, મેં સોફ્ટવેર એન્જિનિયરની ડિગ્રી કમ્પ્લીટ કરી લીધી, તે છતાં પણ મને ક્યાંય નોકરી નથી મળતી અને ઘરની પરિસ્થિતિ એટલી નબળી છે ને કે ઘરમાં અનાજ ખાવાના પણ પૈસા નથી અને કોઈ દિવસ મેં ક્યારે કોઈનું ખરાબ નથી કર્યું, ખોટું નથી કર્યું, તે છતાં પણ તમે મારી સાથે જ આવું કેમ કરો છો? ખાવાનું આપો ને. અરે પણ ભાઈ, આ ફ્રૂટ હું ગણપતિ બાપાને ધરવા લઈ આવ્યો તો. પણ ભાઈ અમે 2 દિવસ ત્યાં કઈ નથી ખાધું. આ નાનો છોકરો હે, મારે કઈક ખાવાનું આપી દો ને યાર. કાંઈ વાંધો નહીં, હલ્યો. ભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, પણ મારું એક કામ કરશો તમે? શું? આ તમે ઠેલી રાખો, હું માં જરી કઈ એક છોકરી રહી ગઈ ને લેતા આવું અને મારા છોકરાને ઘડીક વાર સાચવજો અહીંયા. અરે પણ ભાઈ, મારે આરતીમાં જવાનું છે ગણેશ એક ભગવાન. મિનિટ, એક જ મિનિટમાં ભાઈ હું હમણાં અરે આવ્યો. પણ ભાઈ ક્યારે આવશે? અરે યાર, કઈ આવશે યાર તારા પપ્પા? ચોર! પકડો કોક, પકડો ચોર! અરે કોક પકડો ચોર! ચોર! અરે પકડો કોક, ચોર! પકડો ચોર! આજો ભાઈ તમારો સામાન. થેન્ક યુ હો ભાઈ. ભાગી ગયો સાલો, બાકીને પકડી જ લે. તમે શું કામ કરો છો? મેં હમણાં સોફ્ટવેર એન્જિનિયરની પરીક્ષા પાસ કરી અને નોકરી ગોતું છું. આલ્યો મારું કાર્ડ છે, આમાં મારું ઓફિસનું એડ્રેસ અને મારો મોબાઈલ નંબર છે. અમારી કંપનીમાં સોફ્ટવેર ડેવલપરની જરૂર છે, તો તમે ડાયરેક્ટ કાલે મારી ઓફિસે જ આવી જાવ અને તમારો સ્ટાર્ટિંગ પગાર 40 થી 50 હજાર જેવો હશે. પણ મારું ઇન્ટરવ્યુ લીધા વગર તમે ડાયરેક્ટ મને કેવી રીતે જોબ આપશો? કાંઈ વાંધો નહીં, તમને બેઝિક કોમ્પ્યુટર નોલેજ તો છે ને? હા. તો ચાલો કાલે ઓફિસે મળીએ. સારું, હાલો ભાઈ. આ વિડીયો ઉપરથી તમને એટલી તો ખબર પડી જ ગઈ હશે કે જો તમે સાચા દિલથી ભગવાનને યાદ કરો ને તો ભગવાન તમને ગમે એ સ્વરૂપમાં દર્શન દેશે અને સાચી નીતિથી કરેલું કર્મ અને સેવા ક્યારેય વ્યર્થ નથી જાતી.